નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ભારતની આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રેગ્યુલરાઇઝેશન એટલે કે કાયમી કરવાને લઈ અને મહત્ત્વના અપડેટ જે છે તે બહાર પાડવામાં આવે છે। મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત દેશના કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અને બોર્ડ નિગમોમાં કામ કરતા લાખોની સંખ્યામાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી કરવાને લઈ અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને લઈ અને મિત્રો હાલમાં જે છે તે રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના હુકમ બાદ કાયમી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રેગ્યુલરાઇઝેશન એટલે કે કાયમી કરવાને લઈ અને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેના વિશે વિડીયો બનાવીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। મિત્રો, કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈઝ રેગ્યુલરાઇઝેશન એક સાથે હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રેગ્યુલરાઇઝ એટલે કે કાયમી કરવામાં આવશે। હાઈકોર્ટના આદેશ બાદ આ રાજ્ય સરકાર જે છે તેને પ્રક્રિયા શરૂ કરી છે। વાત કરીએ મિત્રો ઉત્તરાખંડ સરકારની, તો ઉત્તરાખંડ સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા ઝડપી બની છે। 15,000થી વધુ કર્મચારીઓની કાયમી નોકરીની આશા વધી છે। સરકાર હવે જગ્યાઓની ઉપલબ્ધતા અને લાયકાતના આધારે નિર્ણય લેશે। કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ, ડેલી વેજ, ચાર્જ, વર્ક ચાર્જ, ફિક્સ વેતન, પાર્ટ ટાઈમ, એડહોક અને સબલન કર્મચારીઓને નિયમિત કરવાનો મુદ્દો ઉત્તરાખંડમાં લાંબા સમયથી ચર્ચામાં છે। સરકારો ચૂંટણી વખતે અનેક વચનો આપે છે, પરંતુ સરકાર બન્યા બાદ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓના પ્રશ્નો તરફ ધ્યાન આપવામાં આવતું નથી। આ કર્મચારીઓ ક્યારેક વરિષ્ઠ અધિકારીઓ તથા સરકારી અધિકારીઓને અરજી કરે છે, પરંતુ ક્યારેક કોર્ટના ચક્કર લગાવીને નિયમિત કરવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે। હાઈકોર્ટના નિર્ણયથી નવી આશા જાગી છે। ઉત્તરાખંડના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે તાજેતરમાં એક સારા સમાચાર છે। હાઈકોર્ટે નરેન્દ્રસિંહ બિષ્ટ અને અન્ય 4 લોકોની સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી કર્યા બાદ વર્ષ 2013ના રેગ્યુલરાઇઝેશન નિયમોને મંજૂરી આપી દીધી છે। આ નિર્ણય બાદ સરકારી સ્તરે રેગ્યુલરાઇઝેશનની પ્રક્રિયા ઝડપી બની છે, જેના કારણે 15,000થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મનમાં ફરી એકવાર કાયમી નોકરીની આશા જાગી છે। નિયમિતકરણની પ્રક્રિયાની વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર 2024ની કટઓફ તારીખે ધ્યાનમાં રાખીને 10 વર્ષની નિયમિત સેવા સાથે કરાર આધારિત કર્મચારીઓને પોસ્ટની ઉપલબ્ધતા અનુસાર નિયમિત કરવામાં આવશે। રાજ્યમાં 2013 સુધી કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની કોઈ જોગવાઈ નહોતી, જ્યારે 2013માં આવી રેગ્યુલરાઇઝેશનના નિયમોમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને 10 વર્ષની સતત સેવાના આધારે નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી હતી। જોકે આ માર્ગદર્શિકાના વિવાદોના કારણે હાઈકોર્ટ દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। અગાઉની સરકારોના પ્રયાસો તો હરીશ રાવત સરકારે આ મુદ્દાની પુનઃ વિચારણા કરી અને વર્ષ 2017માં એક નવો નિયમ અમલીકરણ કર્યો હતો, જેના સેવાનો 10 વર્ષનો સમયગાળો ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો। જો કે તેના પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે તેને પણ અટકાવ્યો હતો। આ પછી રેગ્યુલરાઇઝેશનને લગતી તમામ કામગીરી અટકી પડી હતી। આગળના રસ્તાની વાત કરીએ તો હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પછી કર્મચારી અને નાણાં વિભાગ નિયમિતકરણના તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે। જે વિભાગોમાં જગ્યાઓ ખાલી છે ત્યાં કોન્ટ્રાક્ટ કે અન્ય માધ્યમથી કામ કરતા કર્મચારીઓને તક મળી શકે છે। જો આ ખાલી જગ્યાઓ માટે વધુ દાવેદારો હશે તો વરિષ્ઠતા યાદી તૈયાર કરી શકાય છે। આ ઉપરાંત કેટલી જગ્યાઓ ખાલી છે, લાયકાત શું છે અને ઉંમર કેટલી છે તે જોવામાં આવશે। સરકારી અધિકારીઓનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કરાર આધારિત કર્મચારીઓનો પ્રતિસાદ આપણે જણાવી દઈએ કે કર્મચારીઓના હાઈકોર્ટના નિર્ણયથી ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। લાંબા સમયથી પોતાના ભવિષ્ય અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહેલા આ કર્મચારીઓ હવે કાયમી નોકરીની આશાઓ જન્માવી છે। આ નિર્ણય તેમના સંઘર્ષ અને ધીરજનું પરિણામ છે, જે તેમણે વર્ષોથી સરકાર અને ન્યાયતંત્ર માટે બનાવી છે। હાઈકોર્ટના આ નિર્ણય બાદ ઉત્તરાખંડના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને નિયમિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આનાથી કર્મચારીઓને રાહત તો મળી જ છે, પરંતુ તે સાબિત કરે છે કે દરેક મુશ્કેલીને સંઘર્ષ અને ધીરજથી ઉકેલી શકાય છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ પ્રક્રિયાને કેટલી ઝડપી અને અસરકારક રીતે આગળ લઈ જઈ શકે છે, જેથી આ કર્મચારીઓને તેમના હકો મળી રહે। મિત્રો, આમ ઉત્તરાખંડ સરકાર દ્વારા આ 15,000 જેટલા કર્મચારીઓને કાયમી કરવાનો રસ્તો મોકળો કરવામાં આવે છે, જેનાથી પ્રેરાઈને અન્ય રાજ્ય સરકારો પણ પોતાના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।